આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિયાળુ સત્ર માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે ભારતને વિકાસ તરફ લઈ જવાના પ્રયાસોને વેગ આપે છે. સંસદના શિયાળુ સત્ર પહેલા મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે ભારતનો આર્થિક વિકાસ નોંધપાત્ર ઊંચાઈ પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે આ ગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધવા માટે નવો આત્મવિશ્વાસ આપે છે. શ્રી મોદીએ કહ્યું કે સભ્યોએ યુવા સંસદ સભ્યોની નવી પેઢીને તકો આપવી જોઈએ. કેન્દ્રએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઈ શ્રમ પોર્ટલ પર 31 કરોડથી વધુ અસંગઠિત કામદારો અને 5 લાખથી વધુ ગીગ અને પ્લેટફોર્મ કામદારો નોંધાયેલા છે. ઈ શ્રમ પોર્ટલ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું, જેથી અસંગઠિત ગીગ અને પ્લેટફોર્મ કામદારોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપીને નોંધણી કરી શકાય. વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંક સિદ્ધ કરવા GRIT એટલે કે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા દ્વારા સંશોધન પરિયોજનાઓ માટે દરખાસ્ત મંગાવાઈ છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યની નીતિ ઘડતરમાં સહભાગી થવા બિન શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી 15 ડિસેમ્બર સુધીમાં GRITની વેબસાઇટ grit.gujarat.gov.in પર અરજી કરી શકશે. ટકાઉપણું, આદિવાસી વિસ્તારોના આર્થિક વિકાસ, ખેતીમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા મુખ્ય 4 વિષય પર આધારિત દરખાસ્ત મોકલી શકાશે. ભારતની 17 વર્ષથી ઓછી વયની પુરુષ ફૂટબોલ ટીમ એશિયન ફૂટબોલ સંઘ AFC અંડર-17 એશિયન કપ 2026 માટે ક્વોલિફાય થઈ છે. અમદાવાદમાં ભારતની ટીમે ઈરાનને 2-1થી હરાવી આ સિદ્ધિ મેળવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. મહિલાઓની 20 વર્ષથી ઓછી વયની વરિષ્ઠ ટીમ અને 17 વર્ષથી ઓછી વયની ટીમ પછી આ ચોથી ભારતીય ટીમ છે જે આવતા વર્ષે એશિયન કપમાં રમશે. રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પિત શ્રીમદ ભગવદ્ ગીતા યોજનાના ભાગરૂપે યોજાયેલી શ્લોક ગાન સ્પર્ધામાં જિલ્લામાંથી 800 કરતાં વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી શ્રેષ્ઠ 60 કરતાં વધુ પ્રતિભાગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રદિત્તાનંદ સ્વામીજી અને મહંત પુરાણી ધર્મનંદન દાસજીએ ગીતાના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. ભચાઉ તાલુકાના જૂના કટારિયા નજીક સામખિયાળી મોરબી ધોરીમાર્ગ ઉપર ગઈકાલે સવારે પ્રચંડ ધડાકા સાથે ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. આ આગ હોટલના પાર્કિંગમાં ઉભેલા વાહનો સુધી પ્રસરતા અને 5 વાહન પણ ભસ્મીભૂત થયા હતા. LPG ભરેલા ટેન્કરમાં થયેલા ધડાકાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. અગ્નિશમન દળોની ટીમ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. કચ્છમાં રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે આવતીકાલથી ભુજ અને ધોરડો વચ્ચે બસ સેવા શરૂ કરાશે. ST ભુજ દ્વારા ધોરડો સબરસ બસ મથકથી વોચ ટાવર સુધી યાત્રાળુઓને પહોંચાડવા વિશેષ 10 નાની બસ મુકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો રણોત્સવનું આયોજન કરાયું છે, ત્યારે ભુજથી ધોરડો અવરજવર માટે બસના વધારાના 3 ફેરા કરાશે. ભુજથી દરરોજ સવારે 8 વાગ્યે પહેલી બસ ઉપડશે, જ્યારે ધોરડોથી ભુજ માટેની પહેલી બસ સવારે 10:35 ઉપડશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા 3 ડિસેમ્બરના નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન સારવાર સલાહ કેમ્પ યોજાશે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે સવારે 9થી 12:30 અને સાંજે 4થી 5:30 કલાકે યોજાશે. કેમ્પમાં ડાયાબિટીસ અને હરસ મસા ભંગદરનું નિદાન અને સારવાર આપવામાં આવશે. કેમ્પમાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક ઔષધ નિઃશુલ્ક અપાશે. નલિયામાં પારો 3 ડિગ્રી ગગડીને 14.8 ડિગ્રીએ પહોંચતા આ મથક રાજ્યના ઠંડા મથકોમાં ફરી એકવાર મોખરે રહ્યું હતું. તો જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ પારો 16.8 તો અંજાર અને ગાંધીધામમાં 16.6 ડિગ્રીએ પહોંચતા સવાર સાંજ ટાઢકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને નકારી છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.